હવે આપણે ગોપાલભાઈ સાધુ જે લોક ગાયક છે એમનું પણ નામ ગુજરાતમાં બહુ પ્રખ્યાત છે એવા ગોપાલભાઈ સાધુનું સ્વાગત શ્રી ઠાકોર ઉદાજી મણાજી કરશે। ઉદાજીને નમ્ર વિનંતી કે શાલ અને મોમેન્ટ આપી એમનું સ્વાગત કરશે। ગોપાલભાઈ સાધુ। ખૂબ ખૂબ ધન્યવાદ। હવે મનુભાઈ
મોનિટર આપો મોનિટર. હલો હલો ચેક હલો સાઉન્ડ ચેક હલો હલો. હલો ચેક હલો હલો. કઈ જઈ નહોતું. જઈ માથે ઝાકળ પડ્યો હોય એવું લાગ્યું. બાલ્કની વાળા તો હાવ બાકી રહી ગયા. મિત્રો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જય બોલાવવાથી પાપ ભાગી જાય છે, પાપ દૂર થઈ જાય છે. હા, એક બહુ મોટા સંતને મેં પૂછ્યું હતું, બાપુ તમે જય બોલાવો છો, અમે જય બોલીએ છીએ, આ જય બોલવાનું શું કારણ? બાપુ મન કે ગઢવી આપણે જય બોલીએ એટલે આપણું મોઢું ખુલ્લું થાય, આપણું મોઢું ખુલ્લું થાય એટલે આપણા પાપ બધા બહાર નીકળી જાય. પછી બાપુ એ પાપ બહાર નીકળી જાય ક્યાં? કે જે જય ન બોલાતા હોય એની જાય. એટલે આપણી બાજુ વાળો ન બોલે તો આપણે સમજી લેવાનું કે આપણા બધા ઈ લઈ ગયો છે, એટલે બીજાના લેવાનો પ્રયત્ન. આપણે બધા બે હાથ ઊંચા કરી, આમાં કોઈ બાપ ગોદરનાથી કોઈ મોટું નથી, એમાં આશાપુરાથી કોઈ વીઆઈપી નથી. બધા બે હાથ ઊંચા કરો, બાલ્કની ઉઠી જાય કરો બે હાથ ઊંચા. આ છેલ્લે એ ગેટ પાસે જે બે હાથ ઊંચા ન કરે એના પાડોશીના સોગન, આ ઘરવાળાને પડખે વાળા કરો બે હાથ ઊંચા. આ બાજુ હા બોલ શ્રી આશાપુરા માત કી, ભોલેનાથ મહારાજ કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી, હનુમાનજી મહારાજ કી, શ્રી રામદેવજી મહારાજ કી, મોગલ માત કી, ગુરુપતિ ગિરનારી મહારાજ કી, સિદ્ધનાથ મહાદેવ કી, अपने अपने मात पिता की ओम नमः पार्वती पते हर हर महादेव. ભૂકા કાઢી નાખ્યો છે. બહુ સુંદર મજાનું મિત્રો આયોજન છે. મને મેં કીધું એક શક્તિના દરબારમાં, માં આશાપુરાના દરબારમાં બેઠા છે. વિપદ આવે વહમી અને મતી જો મુજાય. આ એવી જગદંબા છે, એવી પરાશક્તિ છે, એવી કરુણા સાગરી છે. તમે અંદરમાંથી આર્તનાદ કરો અને આવી ઊભી રે. એટલું નહીં પણ બહુ એમ કહેવાય છે કરુણા સાગરી. અને ક્ષેત્રપાલની જેને કહી શકાય. પુણેમાં અને બેંગ્લોરમાં પણ માતાજીના મંદિર છે. ક્ષેત્રપાલની એટલે જેને કહી શકાય ક્ષેત્રની રક્ષા કરે. આમ તો આવડ પણ એનું નામ છે. પછી હાલારની માલિકો આખો હાલાર પ્રદેશ આપ્યો, આશા પૂરી કરી એટલે આશાપુરા એમ કહેવાય છે. એને નામ કહી શકાય આશાપુરા. અને આશાપુરી એટલે એ જગદંબાના દરબારમાં બેઠા છે, શક્તિના દરબારમાં બેઠા છે. બાપ એ જગદંબા એવી કળિયુગની જાગતી જો. અને વિચાર કરો સાહેબ, એક કરુણા સાગરી છે આ, એ જગદંબા, એ પરાશક્તિ છે. વિપદ આવે વહમી અને મતી જો મુજાય. તમારે ચારે બાજુના દુઃખના એમ કે દરિયા એમ કે ડોલવા માંડ્યા હોય, ક્યાંય જવાનો માર્ગ ન દેખાય. દુશ્મનો માટે દાંત ગગડી ઉભા હોય, ક્યાંય જવાનો માર્ગ ન દેખાતો હોય. હૈયાની મારી પર વરોણું ફરવા માંડી ગયો કે હવે હું ક્યાં જાઉં? અને કોની પાસે જઈ અને મારા હૈયાની વાત કરું સાહેબ? આવો સમય આવે ને ત્યારે ક્યાંય જવાની જરૂર નથી બાપ. આ મંદિરની મારી પર જઈ, તમારી પાસે ચૂંટણીના પૈસા ન હોતો વાંધો નહીં, અગરબત્તીના પૈસા ન હોતો વાંધો નહીં. એ મંદિરના પગથિયા ચડીને એટલી વાત કરજો કે હે માં, હે કરુણા સાગરી, વિપદ આવે વહમી અને મતી જો મુજાય. તેથી સહાય કરવા સેવકની તું ઊભી થાજે આશાપુરા. સહાય કરવા સેવકની તું ઊભી થાજે આશાપુરા. અને વિપનો સમય વહમો અને કફરો આ કલિકા. હે માં, અમે તો કાળા માથાના માનવી છીએ, ડગલે પગલે ભૂલો કરવા વાળા છીએ. વિપનો સમય વહમો અને કફરો આ કલિકાલ. તેથી ભેદ કરવા ભગતની તું એમ કહેવાય છે ઊભી થાજે આશાપુરા. અને સાહેબ આવી ઊભી રે એ આશા. ગોદરનાથજી મહારાજ સાહેબ એની ભક્તિની આભા વિતરી રહી છે અહીંયા. એવું ભજન સર્વર તરવર સંતજન ચોથા વર્ષે મેં પરી ઉપકારને કારણે જેમ તારે ધરિયા દે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન જુજુ પાવ આગે ધરો પછી કોટી અગન સમાન. સંતને સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. અને સંત ચટકો લાગ્યા વિના તન કી રીજે કિરતાર. સંત ચટકો લાગ્યા વિના તન કી રીજે કિરતાર. ઈયળની ભમણી બનાવે તો પછી નરને બાપ. સંતો હિન્દુસ્તાનનું હૃદય છે બાપ. જેને માયાની ડાળથી નડી ન શક્ય હોય. ગોદરનાથ મહારાજ નાથની પરંપરા સબકર ભટકી અને નાથ ઘર
શક્તિ જેને કહી શકાય એ ગોદરનાથજી મહારાજ માયાની જાળ જેને અડીને શક્તિ હોય, કામ ક્રોધથી દૂર રહેતા હોય, બીજાના ધનની ઈચ્છા ના રાખતા હોય, આદિ વ્યાધિ ઉપાધિના તાપ જેને કરાવી ન શકતા હોય અને શાસ્ત્રોના સત્ય સિદ્ધાંતોના રહસ્યોને જે પામી ચૂક્યા હોય ને એવા સંતને ગોદરનાથજી મહારાજ કહી શકે બાપ. એવા સંતને અને એવો બાવળિયો આ ધરતીની ધરા માટે બેઠો છે. ત્યારે કહેવાનું સૂર મિત્રો મારો એ છે કે આજના કાર્યક્રમની માલિકો અને અમે તમામ કલાકારો એવું નક્કી કરીશું કે આજના પ્રોગ્રામમાં વરસી જાય બાપ. તમે બધાએ ઘણું દાન આપ્યું છે પણ તમે ઊભા થઈ માં આશાપુરાના નામ ઉપર એક જોગી, એક જતી, એક બાવળિયાના નામ ઉપર અહીંયામાં એક સંકલ્પ કરી અને આ સ્ટેજને વધારવા માટે ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને આ સ્ટેજને વધારવા માટે આવો અને સાહેબ તમે અહીંયા આવો 10 ડગલા હાલો ને એટલે આશાપુરા તમારા માટે એક કહેવાય 1000 ડગલા આગળ હારી અને મોર થશે. કહેવાનું શું જે પણ કઈ આવશે અમે તમામ કલાકારો એવું નક્કી કર્યું છે મરું પણ માગું નહીં ને અપને તનકે કાદ પણ પરમાનંદને કારણે મન માગતા ન આવે. આ બાપ એક ધર્મના કાર્ય માટે ધર્મના મંડપ નીચે હોવાને તમે મળ્યા છે. બહુ સુંદર મજાનું આયોજન છે. આ આયોજન માટે મિત્રો આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશું. કોઈને કઈ તકલીફ મજા આવે તાળી પાડજો એટલે તમને ખબર પડે કે દૂધ દોણામ જાય છે, ઘેઠું જાય છે. હા ને કઈ તમારો ડાયરાનો પ્રોગ્રામ છે કોઈ તાળી જ ન પાડે, ફાગર બંધ થઈને બેઠેલા આમ ભૂતનું કોષ કરી દીવા મોટા કરીને બેઠેલા. મેં તો આયોજકને બોલાવી ભલામણની આટલી બધી હાસ્યની વાતો કરી, સાહિત્યની વાત કરી, કોઈ તાળી પાડતું નથી, કોઈ દાંત કાઢતું નથી. પ્રોગ્રામ કરવો કેમ મનકે ગઢવી તમારું નક્કી કરેલું મળી જશે, ચાલુ રાખો. મેં તો અડધો કલાક ફરી વળી પછી મહેનત કરી, એટલી શાયરી બોલ્યો, હાસ્ય બોલ્યો, સાહિત્યની વાતો કરી પણ હરામ કોઈ તાળી પાડે નહીં. આયોજકને મેં જો આ કોઈ તાળી પાડતું નથી, દાંત કાઢતું નથી, ડાયરો પ્રોગ્રામ કરવો કેમ મન કે કોઈ તાળીએ નહીં પાડે ને કોઈ દાંતે નહીં કાઢે. પણ મેં કીધું એનું કારણ શું યાર? મન કે આ તો બેરા મુગાનું સંમેલન છે યાર. બેરો સાંભળે થઈ તાળી પણ આપણે એવું નથી ને. તો વગર એકવાર બધા જોરદાર તાળીઓ ગડગડાટ. ભાઈ 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 કેવાનો સૂર મિત્રો મારો એ છે કે પીનારા કોઈ મળ્યા નહીં, પરેનો જામ છલકાય તો સારું. જામ એટલે બોલ્યો જામ નહીં, ભક્તિનો જામ, દેશભક્તિનો નશો હોવો જોઈએ, જન્મભૂમિના પ્રેમનો નશો હોવો જોઈએ, રાષ્ટ્રભૂમિના પ્રેમનો નશો હોવો જોઈએ, આપણા વતનના પ્રેમનો નશો હોવો જોઈએ. પીનારા કોઈ મળ્યા નહીં, ભરેલો જામ છલકાય તો સારું અને કાયમ મોઢું ચડાવીને ફરનારા આજ થોડું મનકાય તો સારું. કાયમ મોઢું ચડાવીને એટલે જ્યાં જ્યાં મજા આવે અહીંયા તાળી પાડજો, હાંગલા પડકારા કરજો. આપણે આનંદ કરવો છે. આ આનંદ છે ને આપણે આવા કાર્યક્રમ આવા પ્રસંગો વારંવાર ગામમાં થતા નથી. નકર હવે તો માણસ હોશિયાર થઈ ગયો, બુદ્ધિના ગાળિયા કરે અને કોઈને સલાહ આપ્યા જેવો સમય નથી. સલાહ હામી પડે. મારા અનુભવની વાત કરું, કાંકરિયા કાર્નિવલમાં અમારો ડાયરાનો પ્રોગ્રામ અને એમાં અમારા ગોપાલે બહુ સરસ મજાની જમાવટ કરી, મારું મન મોર બની ઠનગાટ કરે અને પબ્લિક ક્યાંય માઇન્ડ માણસ ચારે બાજુ દેખાય. જો સલાહ તમને હામી પડે એની હું વાત કરું છું. અને એમાં સાહેબ એમ કે પ્રોગ્રામ એવો જામી ગયો, મેં કીધું લાઈન જરાક હું મેળામાં આટો મારું. તેમણે હું મેળામાં આટો મારવા માટે નીકળ્યો અને એક બેનને આંગળીએ છોકરું, એક કેડમાં છોકરું, 2 છોકરા ખંભા ઉપર બેહારેલા, બીજા 4 છોકરા વાળા રોતા રોતા રાડું દેખાડો નકરો કરેલો. મેં તો બેનને વિનંતી કરી, કીધું બેન મેળાની મજા માણવી હોય ને તો મેં કીધું અડધા છોકરા ઘરે મૂકીને વાત. મને કે શું કહો છો ગઢવી? મેં તો મેળાની મજા લેવી હોય તો અડધા છોકરા ઘરે મૂકીને વાત. મને કે સાના માના બે અડધા ઘરે જ છે. આને તમે કઈ દે છો એક ભાઈને ખાલી એટલું બધું મેં તમારે કેટલા દીકરા? મને કે ગઢવી જા. મેં કીધું ભાઈ 4 દીકરા હોય પછી શું જીવનમાં તકલીફ હોય? એ રૂપાળા ધલસે ધલસા છે ને. મને કે રાત ધલસા બે ધ્યાનમાં છે, બેને પોલીસ ગોતે છે. એને દુનિયા યાદ ન કરે, એને જગત યાદ ન કરે. બાપ ચંદન ઉગ્યો વન મે અને હસને લગી વનરાય. એક ચંદનનું ઝાડ વનમાં ઉગે એટલે સાહેબ આખી વનરાય હસવા લાગે. ચંદન ઉગ્યો વન મે હસને લગી વનરાય. અમારા કુળમાં સપૂત પાક્યો તે સારો વનકો દેશે સુવાસ. અમારા કુળમાં સપૂત પાક્યો. બાપ આપણી પેઢીમાં એક દીકરો એવો અવતરે કે હાથ પેઢીને અમર કરી દે. નાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું? દાની નહીં તો દાનના મોટા ભંડાર ભર્યાથી શું થયું? વિવાદમાં ખર્ચી વિદ્યા તો પછી ભણતર ભણ્યાથી શું થયું? અને જગતમાં જો કોઈ જાણે નહીં તો પછી માએ જન્મ દીધા તો શું?
જીવન નહીં, ઉજળું જીવન જીવાય, નીતિમય જીવન જીવાય, ભક્તિમય જીવન જીવાય. પિતાને એમ કહેવાય છે આપણે ઉપદેશ આપી શકીએ એવું જીવન જીવાય, એને દુનિયા યાદ કરે છે. એટલે આપણે ગણપતિ વંદનાથી કાર્યક્રમના આપણે આજે શરૂઆત કરવી છે. મારે એવી સાહિત્યની વાતો, ભગવતીના પ્રસંગો, બુદ્ધનાથજી મહારાજના પ્રસંગો રજૂ કરવા છે. આપણી ગરવી ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની મારે વાતો કરવી છે. આશાપુરા ગજાનન ગણપતિ મહારાજ કુળદેવી માત હનુમાનજી મહારાજ अपने ओम नमः पार्वती पते हर हर महादेव हरि सरस्वत स्नेह में जपा गणपति लागा ईश्वरी हरि हरि करता तो हर्ष कर जी हरि हरि करता तो हर्ष कर पारस लाध्य पहलो नाम परमेश्वरो जेने जगમાં દેવ છે જોઈ પણ નરતે મૂરખ એ જ સમજે નહીં હરિ હરેશો પાવન ધરતી માથે ઉદરનાથ બાપુ સાથે આશાપુરાનું સાનિધ્ય મળ્યું છે. બંને દિવ્ય ચેતનાને વંદન કરી મારી વાણીની શરૂઆત કરું, જેના થકી મારા આજે આવવાનું થયું છે. બધા કલાકારોને મારા મિતભાઈ રાવત એમને એકવાર તાળીઓથી વધાવો. આખો પરિવાર અહીંયા હાજર છે, ખૂબ ભજન પ્રેમી આખો પરિવાર છે. અને વિશેષ કંઈ વાત નહીં કરતા ભજનની શરૂઆત ગજાનન ગણપતિજી મહારાજનું આહવાન કરીને કરીએ, પછી જે કાંઈ તમારો આનંદ હશે એ આનંદ કરાવીશું. તો બધા આમાં અવાજ આવે છે પણ ઉપર જે મોનિટર છે બે ચારે એમાં વધારે છે તમારે રીતે. હાલો પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ
એવું માં આશાપુરાનું સાનિધ્ય મળ્યું છે ત્યારે નાના એક ગીતથી શરૂઆત કરી છે ત્યાં મારું જગ ભુવન મારેથી એવું નરમાયા મેથી
લડાઈને જેટલા પણ સ્વયંસેવકો ઊભા છે
દિન રાત મહેનત કરીને આવું સુંદર મજાનું આયોજન કર્યું છે બધાના સાથ સહકારથી એકવાર આ બધા આયોજક મિત્રોને તાળીઓથી વધાવો યુવાન વર્ગને કારણ કે આ કાર્ય કરવું એટલે કેટલા દિવસથી આમાં જોડાવવું પડે ત્યારે આ બધા બાપાની દયા રહે ત્યારે કરતા હોય ત્યારે આવા યુવાન મિત્રોની યાદ છે ત્યારે ઓ જીવવા
માનું સાનિધ્ય મળ્યું છે. કોઈને જગડ રે મળી ભલે રે માતા ખરા પાને રે મળી કાલભાઈ કઈ જમને મળી આશા પૂરા મળી માં એવા
યાદ છે પણ રાવત સાહેબની યાદી છે અમારા આખા પરિવાર ભજન પ્રેમી થયું છે એક કરી આજે 4 વાગે ઉપર સમય થઈ ગયો છે એટલે દિવસ બદલામાં સાથે અમારા કલ્પાબેન પટેલ એમના ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પટેલ એમનો આજે જન્મદિવસ એટલે આપણે તાળીઓથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ મહેન્દ્રભાઈને હું અમારા લઈ